હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના અમારા એક નવા વ્લોગમાં. મિત્રો, હમણાં તો ઘણા સમયથી વ્લોગ બનાવ્યો નહોતો કારણ કે સોરીની મોસમ હતી. તો એ મોસમ હાંસવી તો પછી માંડવી વાવવાની હતી ઓરવીને, એટલે એ ઓરવું ને માંડવી વાવીને ત્યાં આવી ગયો વરસાદ. એટલે આમાં ટાઈમ હમણાં કંઈ મળ્યો નહોતો, એટલે અત્યારે ફ્રી થયો. અને અત્યારે અમે જવાના છીએ આણંદ. ત્યાં મીટિંગ છે અમૂલ ડેરીમાં. તો હું ને મીના અને દીક્ષાંત ને અમે ત્રણેય જવાના છીએ. અમારા ગામમાંથી બીજા 4 બહેનો છે અને બસ આવે ખોરાસા ગીરથી, તો એમાં અત્યારે અમે બધા જવાના છીએ. તો મીનાને અને દીક્ષાંતને તો પાણીધ્રાને પાટીએ મૂકતો આવ્યો, હવે હું એક બાકી છું. તો મને આગળ રિજેશ આવી છે મૂકવા. તો ચાલો મિત્રો, હવે અમે નીકળીએ. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને અત્યારે મિત્રો અહીંયા છે ને જેસીબી હાલે છે. એ જેસીબી અહીંયા પેલા જે વડલા હતા ને એ કાઢી નાખ્યા ને, તો એના થળિયા કાઢવા માટે આવ્યું છે. અને બાકી બસ આ થળિયા ને બધું નીકળે ને અહીંયા ખાતરું છે, એમાં નાખી દેવાનું છે, કારણ કે ખાતરું બુરી જ દેવાનું છે. જો રીજેશ અત્યારે મારી રાહ જોઈને ઊભો, કારણ કે એ મૂકવા આવવાનો છે મને અત્યારે પાણીધ્રા પાટીએ. તો અમે ત્યાંથી બસમાં ચડવાના છીએ. અને આ છે પિન્ટુભાઈ જેસીબી વાળા અમારા ગામના, એ અત્યારે થળિયા કાઢી રહ્યા છે. તો ફાઇનલી મિત્રો અમે બે પાણીધ્રા પાટીએ પહોંચી ગયા છે અને બસ પણ આવી ગઈ છે. જો આ બસમાં મારે જવાનું છે. પ્રાઇવેટ બસ? હા. તો મિત્રો હવે અમે બેસી ગયા છીએ અને અમારી જર્ની પણ અહીંથી સ્ટાર્ટ થઈ ગઈ છે. અને હવે અમારે એક હોલ્ટ કરવાનું છે ખોખડા ફાટકે. સાવજ ડેરી આવેલી છે ત્યાં, કારણ કે ત્યાંથી સાહેબો આવવાના છે અને અમે પણ ત્યાંથી ચા પાણી પીને પછી નીકળશું. અને અહીંયા જો અમારા દીક્ષાંતભાઈ બેઠા છે અને આ અમારા ગામની બહેનો છે, જાનીબેન છે અને આ છે ચંદુબેન અને લક્ષ્મીબેન. તો મિત્રો જો આ અમારા દીક્ષાંતભાઈ છે ને, એને મમ્મી ભેગું સોફામાં ન મજા આવી, એટલે એ ભાઈ અહીંયા આવતા રહીએ મારી પાસે. તો આપણે દીક્ષાંતભાઈ પાસે થોડુંક ઇન્ટરવ્યુ લઈ લઈએ. દીક્ષાંતભાઈ, તમને કેવી મજા આવે બસમાં? એટલે અહીંયા મારી પાસે મજા આવે કે તાર મમ્મી પાસે? તાર મમ્મી પાસે મજા આવે તો હોય જાય તાર મમ્મી પાસે. જા જો તો કેમ ત્યાંથી કેમ અહીંયા આવ્યો મને એ કે પેલા અહીં કેમ હવે કેમ તાર મમ્મી પાસે હોય જાવ? અહીં કેમ તું તો એમ કહેતો કે અહીંયા મજા આવે? અરે એમ થોડુંક થાય, હવે તો અહીંયા જ રહેવાનું છે તારે. હવે સવાર સુધી અહીંયા હો દીક્ષાંત? નહીં એમ થોડું ચાલે. તો દીક્ષાંતને જવા નથી દેવાનું. તો ચાલો મિત્રો, હવે હું દીક્ષાંતને છે ને થોડાક સમજાવી દઉં, એટલે મારી પાસે બેસે. તારે જવું કે એ તો કહી દે બધા દર્શક મિત્રોને. આણંદ જવાનું છે. ક્યાં જવાનું છે? હા, એટલે અમે બસમાં નીકળી ગયા છીએ. કા? હા, તો તમારે આવવું હોય તો હાલો. કા? હા, તો દીક્ષાંતભાઈ કાલ અમૂલની ચોકલેટ ખાશે એમ ને? વાહ, તો મજા આવી છે ને? હા, તો ચાલો મિત્રો, તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો, અમે અત્યારે ખોખડા ફાટકે સાવજ ડેરી આવેલી છે ત્યાં પહોંચી ગયા છીએ. અને હવે અહીંયા ચા પાણી અને લચ્છી પીશું અને પછી બધા સાહેબો આવી જાય એટલે અમે અહીંયાથી નીકળશું આણંદ જવા માટે. વચ્ચે ગોંડલ અમારે એક હોટલે જમવાનું છે, તો ત્યાં વચ્ચે એક સ્ટોપ કરશું અને એ પછી નોન સ્ટોપ આણંદ. આ ડ્રાઈવર ભાઈએ તો જો ડોકું કાઢ્યું હતું. અને પછી જો અમારે દીક્ષાંતભાઈને ગાય દોવાનું મન થયું, એટલે એ ગાય દોવા બેસી ગયો. એની મસ્તી હોઈ જઈ. પણ રેડી હાલ, બસ રેડી હો, દોવાઈ ગયો હવે. જોયું, ગાયને કે સાંજે ખાઈ લેજે, હું જાઉં. અને પછી અમે અહીંયા આવી અંદર ને ચા પાણી પીધા ને હવે અમારે જવાનું છે. તો ચાલો હવે અમે નીકળીએ. અને મિત્રો, હવે અમે પહોંચી ગયા છીએ તારાપુરમાં આવેલી હોટલ ગિરનાર કાઠિયાવાડીમાં. અહીંયા અમે નાહી ધોઈને ફ્રેશ થશું અને નાસ્તો કરશું અને પછી આણંદ જવા માટે અહીંયાથી નીકળશું. અને આ જો અમારા ગામની બહેનોને આ એક રૂમ જ આપી દીધો છે. 5 બહેનો વચ્ચે એક રૂમ છે. અહીંયા અત્યારે નાહી ધોઈ ફ્રેશ થશું અને પછી હમણાં નીચે જશું નાસ્તો કરવા માટે. તો હવે અમે પહોંચી ગયા છીએ નાસ્તા હોલમાં.
અને અહીંયા જો અમારે આખી બસના બધા લોકો નાસ્તો કરી રહ્યા છે અને બહુ મસ્ત હોટલનું પણ કામ છે. તમે પણ ક્યારેક અહીંયાથી નીકળવાનું થતું હોય તો અહીંયા અચૂક એક વખત હોટલની મુલાકાત લેજો, કારણ કે કામ બહુ મસ્ત છે અને ચોખ્ખાઈ પણ એક નંબર છે. અને આ બહેનો જે છે ને એ બસમાંથી ઉતરીને જો અત્યારે હાલીને જાય છે જે કાર્યક્રમ છે ને ત્યાં. અને આ કાર્યક્રમમાં છે ને નાસ્તાની પણ સુવિધા હતી, ચા અને કોફી, બિસ્કિટ ને ટોસ્ટ. તો અમારા દીક્ષાંતભાઈ જો અહીંયા ટેબલ ઉપર ચડીને નાસ્તો કરે. અને હવે ચા પાણીને નાસ્તો કરી અને હવે અમે નીકળી ગયા છીએ. અહીંયા કાર્યક્રમ છે એ બાજુ. અને પછી જો આ ભાઈ ત્યાં હતા ને કોક એ આ કંઈક કેનમાંથી આવું આખે રસ્તે નાખ્યા જતા હતા, કંઈ સમજાણું નહીં તો હું હોય હવે. અને મિત્રો આ છે જો અમૂલનો ગેસ પ્લાન્ટ, જે બાયોગેસ પ્લાન્ટ કહે છે ને એ પ્લાન્ટ આ છે. અને મિત્રો અહીંયા છે ને ઘણા સમય પહેલાં ટ્રેનના ટેન્કરમાં દૂધ આવતું. અહીંયા આપણે જે બધી ડેરીઓનું દૂધ એકઠું થઈ અને ત્યાંથી બીએમસીમાં જાય અને બીએમસીમાંથી પછી અહીંયા ટ્રેન રૂપે આવતું. પણ હવે અત્યારે તો જે આપણે ટ્રકના ટેન્કરો થઈ ગયા એ ટ્રકના ટેન્કરો જ સીધા આવી જાય છે. હવે આ ટ્રેન બંધ છે અત્યારે. મિત્રો અમે અત્યારે આ કાર્યક્રમ છે ને ત્યાં એ સ્થળ ઉપર પહોંચી ગયા છીએ. તો હવે આપણે બધા સાથે મળી અને કાર્યક્રમ નિહાળીએ. અહીંયા પબ્લિક પણ અહીંયા જોરદાર છે, આપ જોઈ શકો છો. મોનિટર્સ હલો હલો બહેનો, પાછળ જે સભાસદ બહેનો બેઠેલા છે, એકવાર જોરદાર તાળીઓ તમારા બધા માટે થઈ જાય. આ વિશાળ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. થેન્ક યુ. આ બાજુ, પેલી બાજુ, આ મંડપમાં, બાજુના ડોમમાં અવાજ ઓકે. થેન્ક યુ. એક સરસ મજાનો કાર્યક્રમ આજે એ જો આ બે તમાકુ ખાય ચાલુ કાર્યક્રમમાં. બોલો, એટલી સિક્યુરિટીમાં કંઈ લઈ આવવા નહોતા દેતા તોય આ બે એ તમાકુ અહીં સુધી લઈ આવી દીધું. બહુ કહેવાય. બાકી બધું ગેટમાંથી કાઢી જ લેતા હતા, ચેક કરતા હતા ખીચા બધાના, પણ તોય આ બે લઈ આવે. જો ખાધું આ બાપાએ, જો ખાધું. उत्पादक की कोऑपरेटिव है जो सुनिश्चित करेगी कि उत्पादक अगरिया परिवारों को नमक की सही कीमत मिले. इस कोऑपरेटिव का उद्देश्य अगरियाओं की आर्थिक और सामाजिक स्थिति का सुधार करना है. आइए तालियों की गूंज के साथ हम ये पहल की सराहना करते हैं. और इस क्षण पर श्री वलमजी हुंबल सरहद डेयरी के अध्यक्ष जी के द्वारा ये बहुमान हो रहा है माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री जी का. कच्छनी पारंपरिक कोटी અને સાફો પહેરાવી और इस संस्थान के रजिस्ट्रेशन प्रमाण पत्र का भी अनावरण हो रहा है. आइए फिर एक बार हम तालियों की गूंज से इस अवसर के साक्षी बनते हैं. धन्यवाद. अमूल सिर्फ श्वेत क्रांति ही नहीं बल्कि महिलाओं के आर्थिक विकास की मूक क्रांति भी है. गांव से लेकर ग्लोबल प्रेजेंस तक अमूल की सफलता निरंतर विस्तृत हो रही है. सरदार पटेल जी के कार्यों को नमन करते हुए आज अमूल एक नवीन सोपान सर करने के लिए सज्ज है. गुजरात राज्य के बाहर से दूध संपादन हेतु अमूल फेडरेशन के द्वारा नई सहकारी बहुराज्य समिति का गठन किया गया है, जिसका नाम है सरदार पटेल सहकारी डेयरी फेडरेशन लिमिटेड. તો મિત્રો હવે કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને અહીંયા તો ડોમ હતું પણ ડોમની નીચે બફારો બહુ થતો હતો, કારણ કે પબ્લિક જ એટલી હતી. પંખા હતા, ફોગરની સુવિધા હતી, પણ તો એ બફારો થતો હતો. આ જોવો ને તમે, પબ્લિક જ કેટલી છે. અને હવે અમે અહીંયાથી જવાના છીએ બસમાં. અને બસમાં છે ને અમારે જમવાની સુવિધા કીટ જે છે એ કીટ આવી જશે બસમાં જ. એટલે અમે જમી અને પછી અમે હવે નીકળવાના છીએ ચોકલેટ પ્લાન્ટ જોવા માટે. અમૂલનો જે નવો ચોકલેટ પ્લાન્ટ બન્યો ને એ જોવા માટે. ત્યાં તો વિડીયો શૂટિંગની મનાઈ છે,
પણ તોય હું મારી રીતે જેટલું થશે એટલું હું તમને બતાવીશ. તો તમે વિડીયોમાં હજી પણ કન્ટિન્યુ રહેજો. અને ત્યારબાદ ચોકલેટ પ્લાન્ટ જોઈ અને અમે જવાના છીએ સારંગપુર. તો મિત્રો જો હું ને દીક્ષાંતભાઈ નાસ્તો કરીએ એમ બધા સોફામાં બેસીને. દીક્ષાંતભાઈ કરી લીધા ક્યાં દીક્ષાંત? તમારે નાસ્તો કરવો હોય તો આવી જજો. જો અમે આ સોફામાં નાના એવડા સોફામાં અમે 4 જણા નાસ્તો કરીએ છીએ. તો હાલો તમારે પણ બાકી હોય ને તો આવી જ જજો. તો ફાઇનલી મિત્રો અમે નાસ્તો કરીને હવે નીકળી ગયા છીએ ને અત્યારે જઈએ છીએ અમે ચોકલેટ પ્લાન્ટ જોવા માટે. તો હવે અમે પહોંચી ગયા છીએ ન્યૂ અમૂલ ચોકલેટ પ્લાન્ટ છે ત્યાં. અને અમારે અહીંયા ગેટમાંથી એન્ટ્રી થઈ રહી છે અત્યારે. તો મિત્રો આ છે ચોકલેટ પ્લાન્ટ. અહીંયાથી બધું દેખાશે. આ જે પ્લાન્ટ છે ને કેટલા વિસ્તારમાં કેવી રીતના છે ને એ પણ બધું જો આ છે ને પ્લાન્ટ બનાવેલો છે. જો આપ જોઈ શકો છો આમાં. અહીંયા વિડીયો શૂટિંગની મનાઈ છે પણ હું તો મારી રીતના સાનું મનું ઉતારું છું. એટલે આપ જોઈ શકો આ પ્રમાણે આખો પ્લાન્ટ આ પ્રમાણે છે. જો ઉપરથી આવો દેખાય છે. અને આ છે અહીંયા બીજો પ્લાન્ટ. જો આ બીજો પ્લાન્ટ છે. અને હવે જો અમે અહીંયા આગળ જઈએ છીએ ને અહીંયા બધી મશીનરી પણ અહીંયા જ છે. બધા લોકો આમ આગળ જાય છે. અને જો હું તમને હમણાં મશીનરી બતાવું છું. જો અહીંયા છે મશીનરી. અત્યારે અહીંયા બધા કામ કરતા હોય માણસો અને તમામમાં એસી લાગેલું છે બધીમાં. અત્યારે અમે અહીંયા છીએ. તો મિત્રો અંદર તો વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે એટલું જ હું તમને બતાવી શક્યો. તો હવે અમે અહીંયા જવાના છીએ. શોપ છે અમૂલનું. આ અત્યારે જો શોપ છે અહીંયાથી અમે ચોકલેટો ને કોઈને કોન ને કેન્ડી ને એવું જે પણ કંઈ ખાવું હોય, કોલ્ડ ડ્રિંક્સ પીવું હોય તે તમામ વસ્તુ અહીંયા મળી શકે. તો હવે અમે અહીંયાથી જે ખરીદી કરી અને હવે નીકળી જઈશું. સારંગપુર જશું. જો આ છેલ્લા અને ટાટા બાય બાય સીયુ કહી દઈએ અને હવે અમે નીકળીએ છીએ સારંગપુર જોવા માટે. જો બસમાં ઘણા લોકો તો ચડી ગયા છે અને અમે છેલ્લે હતા. તો હવે અમે પણ હમણાં નીકળશું. તો મિત્રો હવે અમારી બસ અહીંથી સ્ટાર્ટ થઈ ગઈ છે અને હવે અમે જઈએ છીએ સારંગપુર હનુમાન બાપાના દર્શન કરવા માટે. તો ચાલો હવે ત્યાં જઈને મળીએ. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો હવે અમે અત્યારે સારંગપુર મંદિરે પહોંચી ગયા છીએ અને અહીંયા 8:30 વાગી ગયા છે અત્યારે સાંજના. અને 9 વાગે મંદિર બંધ થઈ જાય છે. તો ચાલો હવે અમે ફટાફટ દર્શન કરી લઈએ. તો મિત્રો હવે અમે સારંગપુર મંદિરે દર્શન કરી અને ઘરે જવા માટે રવાના થઈ ગયા છીએ.
ત્યાં કષ્ટભંજન દેવ એટલે હનુમાન દાદાના દર્શન કર્યા, હૈરા ફેરા, બહુ મજા આવી. તો ચાલો મિત્રો હવે અમે સૂઈ જઈએ, કારણ કે સવારે 6 વાગ્યાની આસપાસ પહોંચશું ઘરે. તો મિત્રો હવે અમે પાણીધરા પહોંચવા આવ્યા છીએ અને જો આ દીક્ષાંતભાઈને બધાને ઉઠાડ્યા. એમાં આ દીક્ષાંતને તો નીંદર ઉઠતી જ નથી. જવું આ હજી આખું સોરેન કેવો હોઈ જાય. હવે આ પાણીધરા પાટીએ પહોંચવા આવી ગયા અમે તો. હાલો તો માલદેભાઈ નીકળીએ. હા હાલો હા. તો મિત્રો હવે અમે બસમાંથી ઉતરી ગયા અને હવે જઈએ છીએ અમારા ઘરે. રિજેશભાઈ આવી ગયા હતા 4 વ્હીલ લઈને અમને તેડવા માટે, કારણ કે અમે 3 જણા હતા, પાછો થેલાનું હોય. તો ચાલો મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.